મોર્નિંગ તો કહેવાય એમ નથી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ કે વાગ્યા છે બપોરના 12 અને આ જોવા આજ તો પાગલ થઈ ગયા છે, મને પાગલ કરે છે. આવા વરસાદમાં બહાર લઈને આવ્યા છે. જો હું તમને વરસાદ બતાડું. અને જો ઈ તો પલળે છે, પણ આપણે તો ચોખ્ખી ના પાડતી હતી છે કે મારી તબિયત સારી નથી, હું પલળવાની નથી, તમારે પલળવું હોય તો પલળો. તો ફ્રેન્ડ ફાઇનલી વરસાદ અત્યારે હાલમાં 12 મેઘ પડ્યા છે એવું લાગે છે, કારણ કે આજે તો એન્જોય કરવાની મજા આવે છે અને નાહવાની પણ બહુ મજા આવે છે. મેં તો મેડમને કીધું કે ચાલ નાહવા માટે, તો મેડમ આવવા માટે એગ્રી નથી. પણ આપણે તો ભાઈ વરસાદના ડેટકા છે, આપણે નાહવું એટલે નાહવું જ જોઈએ. તો ફ્રેન્ડ્સ આજે બ્લોગમાં તમે થોડા કન્ટિન્યુ રહેશે. અમે હરેક જગ્યાના વરસાદનો માહોલ અને લુક ઉઠાવવા જવાના છે. તો અમે તો એક્સાઇટેડ છે કે હાલમાં વરસાદ કેવો વરસી રહ્યો છે અને આગળના ગામમાં કેવો વરસે છે કેવો નહીં એ ખ્યાલ નથી, પણ જાશું અને તમને બતાવશું. તો અમારા બ્લોગમાં તમે લોકો કન્ટિન્યુ રહેજો. એમ કે છે કે મેડમ એગ્રી નથી. ક્યાંથી હોય ફ્રેન્ડ્સ, ઓલરેડી દવા ચાલુ છે અને મારી તબિયત નથી બગાડવી, એને બગાડવી હોય તો ભલે બગાડતા. ફ્રેન્ડ્સ જોવો, અત્યારે અમારા ઘરનો મેઇન રોડ જે છે ત્યાં અમે આવ્યા છે જોવા માટે કે શું છે પાણી. કેમ કહો ને કન્ટિન્યુ સમથિંગ 2-3 કલાકથી આ વરસાદ ચાલુ છે ને 2-3 કલાકથી આવો જ વરસાદ ચાલુ છે. જો હું તમને બતાડું કેટલું બધું બધે પાણી જ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે હાલમાં બહુ એક્સાઇટેડ હતા કે ભાઈ અત્યારે વરસાદ ખૂબ વરસી રહ્યો છે અને એના રીઝનથી અમે ઘરની થોડેક દૂર અમે વરસાદનું પાણી જે જગ્યાએ ભરાય છે એ જગ્યાએ જોવા માટે આવ્યા હતા. પણ અહીંયા એટલું બધું પાણી જાય છે કે તમે જોઈ શકો છો કેવું બધું પાણી જાય છે. અને ફ્રેન્ડ્સ આજે ઈચ્છા એવી છે કે અહીંયાથી બીજા ગામ એટલે કે નજીકનું ગામ છે ત્યાં ડેમ છે જે ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હોય છે કે એનું પાણી ભરાય ત્યાર પછી પાણી આખા ગીર સોમનાથ જિલ્લાને પ્રોવાઈડ કરવામાં આવે છે. ખુદ અમારા ગામમાં પણ એ જ પાણી આવે છે, એ પાણી અમે લોકો પીએ છીએ. તો એ જોવા માટે જવાના છે ત્યાં પાણી આવ્યું છે કે નહીં, નવા નીર આવ્યા છે કે નહીં. તો અમારા બ્લોગમાં તમે આવી જ રીતના કન્ટિન્યુ રહેજો. આ તો તમને જોવાની ખૂબ મજા આવશે. તો ચલો ફ્રેન્ડ્સ, મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. કેમ કે આ પાણીનો દેડકો આજે પાગલ થઈ ગયો છે. તો એ કેવાક પાગલપન કરે છે આપણે જોઈએ મીન્સ શું કે આપણે તો પાગલપન કરવું નથી, કેમ કે ઓલરેડી ઇન્જેક્શન ચાલુ છે, હવે બીજા લેવાની તાકાત નથી. બરાબર ને નવાબ? એ બીમાર પડે પછી આપણે શું કહેવાય કે જે મારી ઉપર હસતા હતા ને પછી આપણે કન્ટિન્યુ ત્યાં કરવાનું છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ઘરેથી તો નીકળી ગયા છે, કારણ કે આજે અમે તમને જે પ્રોમિસ કર્યું હતું કે ભાઈ આજે આપણે હિરણ ડેમ 2 જે આપણા ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન ફૂલ પાણી ભર્યું હોય છે આખું વર્ષ, એમાં આજે નવા નીરના કંઈક શું કહેવાય કે સૂત્રો અનુસાર સમાચાર સાંભળવા મળ્યા છે. એટલે તમને પ્રોમિસ કર્યું હતું એમ તમને અત્યારે આપણે ડેમ ઉપર જોવા માટે લઈ જઈએ છીએ કે કેટલું પાણી ભર્યું છે, કેટલું શું છે. કારણ કે સમથિંગ 2-3 કલાકથી તો સખત વરસાદ ચાલુ હતો અને કન્ટિન્યુ અત્યારે પણ એ ફ્રેન્ડ્સ ચાલુ જ છે વરસાદ. એના રીઝનથી અત્યારે અમે ડિસાઈડ કર્યું છે કે અત્યારે હાલમાં આપણે ડેમ જોવા માટે જઈએ. અને જો ઘરેથી નીકળી અને મેડમ અત્યારે હાલમાં હાઈવે ઉપર અને સુમસાનો રોડ ઉપર શું કહેવાય આ જે શું કહેવાય આ વાતાવરણનો આનંદ લે છે, એન્વાયરમેન્ટનો આનંદ લે છે. તો મેડમ શું કહો? કઈ નહીં, કેવું મસ્ત એન્વાયરમેન્ટ છે. પણ બસ હવે થોડીક વાર વરસાદ બંધ રહે તો આપણે વ્લોગ બનાવી શકીએ ને. બાકી ચાલુ વરસાદે પછી છત્રી લઈને કેમ વ્લોગ બનાવો? તો પોપટલાલ તમારી છત્રી ક્યાં છે તો બતાવી દો. અરે પોપટલાલની છત્રી પોપટલાલ પાસે જ છે. એવું છે? તો ભાઈ પોપટલાલની છત્રી ઓલરેડી અહીંયા રાખી છે, કારણ કે સંકટ સમયે પોપટલાલને કામ આવે. અને ચલો ફ્રેન્ડ્સ, વ્લોગ જોતા રહેજો. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા આવા જ અવનવા વ્લોગ તમને જો ગમતા હોય તો એક સારી એવી કોમેન્ટ કરજો. તો અમે લોકો અત્યારે ઉમરેઠી ડેમ ઉપર પહોંચી ગયા અને પછી જોયું તો અત્યારે શું કહેવાય કે પાણીની આવક ચાલુ થઈ ગઈ છે એવું અમને પાણી જોતા લાગે છે. શું પાણીની આવક ચાલુ થઈ ગઈ કે નહીં? હા જોવો ને, તમે ઉનાળો ગયો હોય તો ખાલી ના થઈ ગયું હોય ડેમ. એવું છે? ત્યાં સુધી પાણી ભરેલું છે. અત્યારે અહીંયા કેવું ફીલ થાય ખબર છે કે ઓલી નદી હોય અને કેમ એની પાસે ઊભા હોય ને આમ એનું પાણી આવતું હોય છે એવું ફીલ થાય. કેમ કે ડેમ જેવું ફીલ નહીં થાય. તું જો ને આમ પણ જો ને ઓલી વાદળી ને કેવું મસ્ત નજારો ને કેવું મસ્ત મજા આવે હે નહીં? સરસ એન્વાયરમેન્ટ છે. અને અહીંયા જો નવું નીર આવ્યું એવું લાગે છે. તો આ જે ગીર સોમનાથ જિલ્લાનો
મોટામાં મોટો એટલે કે હિરણ 2 ને શું કે હિરણ 2 હા હિરણ 2 ડેમ છે અને અહીંયા સુધી સમથિંગ પાણી હોય છે. જો અહીંયા સુધી આ તમે આંકડો જોતા હશો તો આંકડા સુધી તો પાણી સમથિંગ હોય. શું કે મેડમ અહીંયા સુધી તો પાણી કદાચ હોય જ ને. દરવાજા ખોલે ત્યારે મજા આવે હે જોવાની. તો અત્યારે કદાચ આપણે દરવાજા સુધી કદાચ જાશું અને અહીંયા જોશું. હજી ખોલ્યા ક્યાંથી હોય, હજી પાણી વરસાદ એટલો આવ્યો જ નથી તો. પણ આજે આપણે આવ્યા છે તો કંઈક તો આપણે શું કહેવાય જોવું પડશે ને, કારણ કે આજે એટલે એમાં જોશું તો એવું છે ખ્યાલ કે આવશે. ફ્રેન્ડ્સ ને છે ને અત્યારનો નજારો બતાડી દો. હમ, હમ. મીન્સ મારું કહેવાનું શું છે કે હજી થોડોક વરસાદ આવ્યો જ ને ત્યાં ડેમ બતાડી દો કે જો આટલો ડેમ ભરેલો છે. પછી જ્યારે ઓવરફ્લો થઈ જાય અત્યારે ને ખ્યાલ આવે કે ભાઈ ઓલા હા, બ્લોગમાં શું ઓલા હતું ને બ્લોગમાં અત્યારે ઓછું બ્લોગમાં હતું ને શું આ હતું એમ. બ્લોગમાં. હા, એવું. જો આ પાછો અહીંયાથી ગામનો લુક ને ક્યાં હા કદાચ મગર છે. હા મગર છે. તમને લોકોને દેખાતી હોય તો તમને પણ બતાવું. જો મને અહીંયા છે ચશ્મા ને વગર મગર દેખાઈ ગઈ. એવું છે ભાઈ. મને નવાઈ લાગે છે કે ચશ્મા વગર મગર દેખાઈ ગઈ. તો ભાઈ મેડમ ને ઓલરેડી ચશ્મા છે છતાં પણ મગર દેખાય છે. તો ચલો નહીં સાચે જોઈએ આમ આવે છે મગર જ છે. કદાચ મગર છે સાચી મગર. પણ મને તો ચશ્મા વગર દેખાય છે એટલે કદાચ મગર છે. એ ફાઇનલ થઈ ગયું. શું કે મગર જ હશે ને. આપણે પીએસઆઈ સાહેબ આવે છે તો પીએસઆઈ સાહેબ શું કહે છે આપણે વાત કરીએ. હા તો સાહેબ હમણાં વાંધો નહીં, નીચે ઉતરી જાય 2 મિનિટ જ ખાલી રહીએ છે, કારણ કે આજે કેવું હતું કે અમે લોકો જોવા માટે આવ્યા હતા કે ભાઈ પાણી આવ્યું કે નહીં એમ. પાણી તો મને થઈ ગઈ તો પછી હું તમને એમ કહું કે ગમે ત્યારે આલો દરવાજા પર ઓવરફ્લો ત્યારે બી નહીં આવે. હા ક્યારે પણ. એટલે આમ તમે ફાઇનલ કઈ રીઝન આપી શકો ખરા કે ભાઈ અહીંયા શું કામ મનાઈ કરી આઈપીએ? આ પાડાને રક્ષણ માટે. ઓકે, એટલે જે લોકોના હા વધારે પૂરતા વાહન આને તેને દોડે એના રીઝન થી થોડોક પારો નબળો પડે. બરાબર છે ને આપણી સેફટી માટે જ કે છે ને. હા નહીં વાંધો નહીં તમને. તો ભાઈ અહીંયા આવવાનું એલાઉડ નથી, કારણ કે અહીંયા શું કહેવાય કે નજીકમાં 2, 5, 10 ગામ નજીકમાં છે કે શું કે હે તો ગામ નજીકમાં હોય તો આ પારો તૂટે તો બધું કામ જ આખું વયું જાય. તમે તણાઈ જાવ. તમારું કેવડી એટલે બાજુમાં જ જો છે. આ તમે જોઈ શકો છો આ છે ને ડેમનો પારો હે આખો. તો આ પારો જો તૂટે ફ્રેન્ડ્સ તો પછી તો શું કહેવાય કે પ્રોબ્લેમ થવાનો. એના રીઝન થી આને તમારી માટે પણ એક ગ્રેટ ન્યૂઝ છે કે જ્યારે ઓવરફ્લો થશે ને તો પણ તો નીચેથી આપણે નહીં બતાવી શકીએ, એટલે સોરી ઉપરથી નહીં બતાવી શકીએ પણ નીચે તો બતાવી શકીશું ને. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ત્યાં જઈએ છીએ, અત્યારે તમને બતાવી દઉં કે અમે તમને પાણી જ્યારે આવે ત્યારે તમને બતાવી શકીએ કે અહીંયાથી પાણી શક્ય છે એમ જોવું કે ભાઈ અહીંયાથી લુક અને નજારો તમને બતાવી શકશું. આપણે ડેમના પારાથી એક્ઝેક્ટ શું કે મેડમ પહોંચી ગયા ને કા? તું પહોંચી ગયા. કેવા રસ્તા ઉપરથી લઈને આવ્યા હતા? એવા રસ્તા ઉપર હવાય કોઈ દિવસ? હવે ત્યાં કાંઈ નતું. હવે 2 મિનિટનો રસ્તો છે ને એમાં હું રાડ થઈ ગઈ છે. બધી બાજુ જંગલ છે. દીપડો બીપડો ખાઈ જાય. કોને? તને? તો આ તમને તો ક્યાંથી તમારે તો શું કહેવાય દીપડો તમારાથી તો ખસેડાય એમ. સોરી દીપડાથી તો તમે ખસેડાવ એમ નથી. તો મને જ ખાઈ જાય. આ તો ભલે ખાઈ જાય. હવે અહીંયા એક મસ્ત રીતની વસ્તુ છે એમ. તો ભાઈ અત્યારે હાલમાં હે ને અમે લોકો અહીંયા શું કહેવાય એક નાનું એવું આ શું કહેવાય આને વોકળો કહેવાય, ઝરણું ન કહેવાય વોકળો. તો આ જો મેડમ અત્યારે મને કે ગાડી રોકો. હું કહું હું થયું અને કંઈ જોવા મળી ગયું હું તો પછી શંખાઈ આવી ગઈ કે કંઈક આ જોઈ ગઈ તો અવાજ આવ્યો કે આ વોકળો છે. જો આ સીધું છે ને ભાઈ ડેમમાં પાણી એન્ટર થાય છે, એટલે કે ડેમમાં થતું નદીમાં થાય છે સોરી. એ સીધું પાણી અહીંયાથી આમ જાય છે. જો અહીંયા પણ થોડુંક છે ને તાજું પાણી જોવાનો તમને નજારો બતાવું. જો આ પાણી સીધું અહીંયા ટપકે છે. શું કે મેડમ ટપકે છે ને પાણીમાં અંદર નદીમાં. તો પૂરબૂર અત્યારે કેવા સુના છે હે શું ડેમના દરવાજા. હવે તો નજીક જાય તો ખબર પડે. હાલ પેલા નજીક સુના જ છે. એટલે સુના તો હોય જ ને. તો પાણી પડ્યું એટલું પાણી જવું છે, વધારે તો પાણી જ ન થયું માર્કેટમાં એટલે કે વરસાદથી માર્કેટમાં પાણી ન થયું. એટલે શું કહો ફ્રેન્ડ સાચું છે ને. વરસાદ આવ્યો હોય તો પછી માર્કેટ એટલે કે જમીન ઉપર પાણી પડ્યું હોય, પણ જમીન તો લોંગ ટાઈમથી શું કહેવાય કે એકદમ આમ તરસી હોય ને, કારણ કે પાણી પડ્યા ભેગું તો કંઈ દળવા ન વળગી જાય. પેલા જમીન પી લે પછી એક થાય. વાત કહું બીજી, હા, બોલ. તમે અહીંયા કઈ નોટ કર્યું શું? કે આ જે આટલો એરિયો છે હા. એ રિયલી આમ કુદરતી છે. કેમ કુદરતી? આ બાજુ નદી ભાઈ છે. એક
પહેલાં તો એક વાત સાંભળી લે, અહીંયા ગીર વિસ્તાર છે. તો ગીર વિસ્તાર તમને એ ફ્રેન્ડ્સ ખબર હશે. તો ગીર વિસ્તારમાં કેવું હોય છે કે જ્યારે તમે લોકો ગીરમાં આવો ને એટલે તમને એકદમ નેચરલ એટલે કે ગ્રીનરી. નેચરલ છે ઈ તો છે જ. હું ખાલી આટલા એરિયાની વાત કરું છું. શું કરું છું? આ બાજુ નદી છે, સાંભળો. હા, પહેલા સાંભળી લો. આ બાજુ ડેમ છે. આ ડેમ છે અને આ બાજુ મોક્ષધામ છે. ક્યાં છે? તો ભાઈ સાચી વાત છે. જો અહીંયા ઓલરેડી મોક્ષધામ છે. હા, પણ મોસ્ટ ઓફ જગ્યાએ મેડમ મોક્ષધામ નદી કાંઠે જ હોય છે. ડેમ ના હોય ને બાજુમાં. પણ આ તો ક્યારે અહીંયા ડેમ નથી, એટલે સોરી અહીંયા ડેમ છે. અહીંયા ડેમ છે ને તો નદી કાંઠે જ મોક્ષધામ હોય. શાંતિ અહીંયા મળે છે ને. તો ભાઈ જો આ રસ્તો છે ને, અત્યારે અમે આ રસ્તેથી આવ્યા અને અહીંયા મેડમને આ નાનું એવું ઝરણું દેખાણું અને મેડમ કે મને કે રોકો રોકો પૂર આવ્યું. તો હું રોકાઈ ગયો. શું કે સાચી વાત ને? તો હા, તો તું ન બોલી, તું મને મેં તો ખાલી એટલું કીધું કે રોકો તો બહુ બધો પાણીનો અવાજ આવે. એવું છે. આપણે જોઈએ પાણીનો અવાજ. મને તો શંકા ફ્રેન્ડ એમ હતી કે આ ડેમનો શું કહેવાય, આ પારો તૂટીને આ મેડમ કહે છે કે ડેમનો દરવાજો આવ્યો એમ. નહીં, મને તો પાણીનો બહુ બધો અવાજ આવ્યો. તો મેં તો અવાજ ક્યાંથી આવે છે તો જોઈએ. કેમ કે અમે તમારી જેમ ગીરના નથી ને, અમે સિટીના માણસો. આવું બધું જોયું ના હોય એટલે અમને આમ થોડુંક શું કહેવાય, વધારે આમ નવાઈ લાગે એમ જોઈને. તો ભાઈ હાલો, આપણે તમને લોકોને જે પ્રોમિસ કર્યું છે કે આપણે ડેમના દરવાજા અને અત્યારે નદીમાં પાણી કેટલું જાય છે, શું છે, તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બતાવીએ. ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે લોકો અત્યારે શું કહેવાય ડેમના પારા ઉપર, એટલે કે જે દરવાજા દેખાતા હોય ને ત્યાં અમે પહોંચી ગયા. જો આ મેડમ નદીમાં પાણી નથી. હા, જો નહીં, આ દરવાજો ખુલવાનો જ છે આગળ તારા હાટું. શું કે નદી કોરી છે. જો એવું છે. ક્યાં આ એટલું પાણી તો આવ્યું, આ દેખાય તો છે. જો ફ્રેન્ડ્સ, આ દેખાય છે પાણી. એટલા પાણીમાં તો ડૂબકી ન લગાડી શકીએ. કોને તારે ડૂબકી મારવી છે? તો નદીમાં નાવું ન. એવું. જો આ બધા દરવાજા છે. આ 1 2 3 4 5 6 કેટલા છે? મને તો ગણવામાં મિસ્ટેક થાય છે. હા 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 હા. શું થયું? એમાં એવું છે, હમણાં થોડાક સમય પહેલા તમને ખ્યાલ હોય તો અહીંયા એક ભાઈએ સુસાઇડ કર્યું હતું. આ તો આપણે સુસાઇડ કરવા ક્યાં આવ્યા છે? નથી, પછીથી આ લોકોએ મનાઈ કરી દીધી અહીંયા આવવાની. તો પેલા ભાઈ શું બોલ્યા, મારી વાત સાંભળ. એ કે થોડીક વાર જોઈને પછી નીકળી જાજો. એટલે મેં એમ કીધું, મેં ટેન્શન ના લો, અમે સુસાઇડ નહીં કરીએ એમ. એવું. હાલો ભાઈ, જો ભાઈ ઉપરથી ના પડે છે ઓલા ભાઈ. તો ચલો ફ્રેન્ડ્સ, જોવાઈ ગયું. હવે મને શંકા એવી છે કે આપણે છે ને જલ્દી શું કહેવાય મેડમ, ઘરે ભાગી જવું પડે. કા અલ્લા બાપા, પછી કે પોલીસ ને બોલાવશે તો હું તો કહી દઈશ હું ઘરનું કહું છું કે ઘરે ભાગી જાય હવે એમ. હા, પછી આ ડેન્જર માંથી ઉતરી તો જા. એક તો ઉભા રહો, મારે ઉતરવામાં. ભાઈ આ પડાવ બહુ હાર્ડ છે મેડમ માટે ને મારા માટે. એ ગયો કાલે હેડલાઇન ઉપર નો આવે મોટા અક્ષરે શું કે ખુશી વનરાજ બ્લોગ નામની ચેનલ ચલાવતા બંને યુટ્યુબરો ઓકે પોલીસે ઝડપી લીધા. એટલે પણ જોવામાં ઝડપવાના થોડા હોય એવું કઈ હોય તો એ લોકોએ આપણને 2 વાર વોર્ન કર્યા. હા, એ તો છે. ઉપર બી કર્યા તો આપણે નીચે આવ્યા. તો એનો મતલબ તેમ થઈ ગયો કે આપણે શરમ વગરના છે. હા, એ તો છે, કઈ વાંધો નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, તમને અમે એક ફ્રેન્ડ્સ ને એમ કે આ બધું અમે તમારી માટે કરીએ છીએ. હા, તો ફ્રેન્ડ્સ અમારો વિડિયો જરાક જોવો અને તમે જોવો કે અહીંયા આવવું અત્યારે તો સખ્ત એટલે સખ્ત મનાઈ છે. તો કદાચ મને એવું શંકા કે પાણી આવશે ને ત્યારે કદાચ આ લોકો એગ્રી થઈ જશે કે ભાઈ બધા આવો. તો પછી કેટલાક ને ના પડશે, કારણ કે એટલા લોકો અહીંયા જોવા માટે આવતા હોય તો એના કારણે હવે એ લોકો નાઈ નહીં પડી શકે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ડેમના દરવાજા પણ જોઈ લીધા, ડેમમાં પાણી આવ્યું છે કે નહીં એ પણ જોઈ લીધું. તો ભાઈ ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ જઈએ. અને તારી કઈક ફરમાઈશ હતી, શું હતી? મને ગાંઠિયા ખાવાનું મન થયું. તમે એમ કહો છો ને કે તું ગુજરાતીના લાયક નહીં, તને ગાંઠિયા ના ખાવા, તો મને સાચા જ ગાંઠિયા ખાવાનું મન થયું. ગાંઠિયા ખાવા છે? હા, મને ક્યારેક મન થાય છે. તો ભાઈ હાલો, મેડમને ગાંઠિયા ખવડાવી દઈએ અને ગાંઠિયા ખવડાવીને પછી આપણે સીધા હવે ઘરે જઈએ. કારણ કે મને એવું હતું કે આ 4-5 કલાકથી કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો અને ન્યૂઝ પ્રમાણે તાલાળા તાલુકામાં પણ સમથિંગ કેટલા ઇંચ હતો? 2.5-3 ઇંચ કીધું. 2.5 થી 3 ઇંચ વરસાદ પડવાનું હું અનુમાન હતું. તો એના રીઝનથી મને એમ થયું કે કદાચ ઉપરથી પાણી થોડુંક આવ્યું હશે તો એને જોવા માટે તમને લોકોને બતાવો એમ. તો પાણી તો આવ્યું છે પણ એટલું બધું નથી આવ્યું, થોડુંક નોર્મલી આવ્યું. ફ્રેન્ડ્સ, મારા બેડ લક જોવો તમે. મને ક્યારેક તો ગાંઠિયા ખાવાનું મન થાય. ક્યારેક એટલે શું કહે, પહેલી વાર ગાંઠિયા ખાવાનું મન થયું અને અમે બે શું કહે શોપ ઉપર તો જઈને આવ્યા પણ અમને ક્યાંય ગાંઠિયા મળ્યા નહીં. જોવા નવાબ છે ને ત્રીજી શોપે જઈને પૂછે છે કે ગાંઠિયા છે કે નહીં.
વણેલા, તો પછી હું ખાવા જાઉં. પણ મને એનું શું કાંઈ ફેસ જોઈને અને હજી આવ્યા નથી, તો એવું લાગે છે કે અહીંયા મળ્યા લાગતા નથી. એક તો માંડ મને ક્યારેક પહેલી વાર ગાંઠિયા ખાવાનું મન થયું અને એ પણ મને મળ્યા નહીં. તે મારો બેડ લક જ કહેવાય ને. તો ડેમ બેમ જોઈને તો ઘરે પહોંચી ગયા, પણ જેમ મેં કીધું હતું મેડમને એમ કે ભાઈ ગાંઠિયા છે એ કાંઈ મળ્યા નથી. એમાં 2 દુકાન તો ફર્યો પણ ન મળ્યા, એટલે કે વણેલા ગાંઠિયા નથી મળ્યા હો. જો અત્યારે નાના બાળક જેમ બુંદી ગાંઠિયા બે સાથે લઈને ખાય, બોલો અને શું કરવું? અમારું હતું કે નાની હતી ને તોય ગુંદી ગાંઠિયા નથી ખાધા. ઓકે, આજે મન જ થયું હતું તો પછી કંઈક તો ખાવું જ પડે એમ હતું. એવું હે. હવે ગુંદી ગાંઠિયા જો અહીંયા ધાનીમાં છે એ સુલે રસોઈ કરે છે. તો સવારના અમે તો કીધું કહું હાલો નાવા જાય વરસાદમાં, હાલો તો માયના હતા. તો અત્યારે હું એને કહું કે હવે નાવા જવું હે. ના જો હવે તો મારે રહી ગયું તો નાવા જવાનું મેળ આવે તો. પાણી નથી આવ્યું. પણ પાણી આ વરસાદની નાવાની વાત કરું હું, કઈ ડેમમાં ડૂબકો મારવાની વાત નતો કરતો. તો ડેમમાં પડી જાવ, બીજું કામ પાછા કાંઠે નીકળી જાવ. પણ ક્યાંય પાણી જ નથી આવ્યું નદીમાં. તને તરતા આવડે? તરતા તો ને દાવ તો હાવલા મારીશું તો નીકળાય તો નીકળશે, નીકળે ડૂબી જાવ તો ડૂબી જાવ. એવું છે. ના તું અત્યારે શું કરે છે અત્યારે? આ માથું છે ને સાપ પીવો. બોલો તારું માથું સડે તો સાપ ઈ છે? તો આ મને બપોરે બનાવ્યો મહેમાન હતા તો કઈ મેળ ના આવે. ના મેળવે? ના એ પાછો બનાવો. એવું છે. તો મેડમ તમારે કંઈ કામકાજ હોય તો કયો હવે, નીકળ પછી હવે એટલે હું મસ્ત પેટ ભરીને ગુંદી ગાંઠિયા ખાઈ લઉં નાના બાળકો જેમ. પછી બીજી વાત. એવું છે. પણ એમ અત્યારે મન થયું તો ખાઈ લઉં, પછી મને પાછું ભાવે નહીં તો હું નહીં ખાવ એટલે. એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, બસ આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરી દઈએ છે. અને ભાઈ આપણી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપણી ચેનલની પહેલી વાર વિઝિટ કરતા હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારો વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ જરાક વિડીયોને લાઇક કરજો, જેથી કરીને અમને હે ને થોડો હોસલો આવે અને અમને વિડીયો બનાવવાની બહુ જ મજા આવે.